ઈડીએમ વાપર્યો છે. ઈડીએમ ઇન ધ સેન્સ નહીં કહેતા કોઈક મતલબ અલગ થોડો વાપર્યો છે, બરોબર. ગૂગલ કરી દેવાનો હોય તો ખબર પડી જશે. અરે પેલું આપણે નહીં થોડું ટાઈપ કહેવત ટાઈપ ઇન ધ સેન્સ કે ધારો કે વન્સ ઇન અ બ્લુ મૂન એવું બધું, બરોબર. થોડું નેક્સ્ટ લેવલ. સ્ટોન થ્રો ડિસ્ટન્સ એવું કોક હતું યાર. હા ખબર પડી. ના 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 સિન્સ માય ઓફિસ ઇઝ એટ એમની. હા સ્ટોન્સ થ્રો એટલે નજીક. સ્ટોન્સ થ્રો, અરે તમે મિનિંગ સમજો ને, ભાવનાઓ નહીં, મિનિંગ સમજો તમે. સ્ટોન્સ થ્રો તમે પથ્થર ફેંકો એટલા જ ડિસ્ટન્સ ઉપર. હવે પથ્થર તમે તો બહુ દૂર તો જવાનો નજીક જ છે, એટલે થોડો કહેવત ટાઈપ મિનિંગ છે. હવે હું અહીંયા કેમ રહું છું, અહીંયા શું મિનિંગ થયો, કારણ કે અહીંયા હું એટલે રહું છું કારણ કે મારી ઓફિસ અહીંયાથી પથ્થર ફેંકો એટલા જ ડિસ્ટન્સ ઉપર છે, એટલે ટૂંકમાં નજીક છે એવું કહેવામાં આવે. કાન આમ નહીં પકડતો, આમ પકડો, બરોબર. આવડી રીતે મિનિંગ સેમ છે. બટના બી બે મિનિંગ થાય. જો આઈ લાઈક એવરીથિંગ બટ પિઝા. જો આ કઈ રીતે બટ વાપર્યો છો, બરોબર, કઈ રીતે આઈ લાઈક એવરીથિંગ બટ પિઝા. અહીંયા ના સિવાય બધું સિવાય કે તમારે એવું કેવું હોય ને કે આ બધું તો મને ગમે છે બટ આ નહીં ગમતું. આઈ લાઈક એવરીથિંગ બટ પિઝા. તો બટના પાછળ જે વસ્તુ હોય ને એ તમને ના ગમતી હોય એને એક્સેપ્શનમાં રાખ્યું કે ભાઈ મને બધું જ ગમે છે, પિઝા નહીં ગમતું. ખબર પડી નહીં કે આઈ લાઈક એવરી એક્ટ્રેસ બટ દીપિકા પાદુકોણ. બરોબર, કે મને આના સિવાય બધું ગમે. જો તને ગમતી હોય તો તારો ટેસ્ટ ખરાબ છે બહુ, તો બરોબર. આઈ વોન્ટ ટુ ઈટ પિઝા કોમા બટ આઈ ડુ નોટ હેવ ઇનફ મની. અહીંયા પણ નો મિનિંગ થયો, બરોબર. બટ એટલે પણ જે નોર્મલ મિનિંગ હોય છે એ કંજક્શન તરીકે અહીંયા વાપરે. ગેટ ઇટ? ઓકે તો યાર ભૂલી ગયો. આઈ વોન્ટ ટુ ઈટ પિઝા બટ આઈ ડુ નોટ હેવ ઇનફ મની. બરોબર, મારે પિઝા ખાવા છે પણ મારી પાસે પૂરતા રૂપિયા નથી, બરોબર. તું ફોન મૂકી દે બકા, આનો ફોન લઈ લેજે, ઝૂંટાઈ લે તું તાર. ના પતો પાછળ જવા દે, પાછળ જવા દે. બીજો કોઈ ફોન ના મૂક્યો એવું ના જ મૂક્યો હોય. હું અરે ગળા સુધી વિશ્વાસ, મને મારા સ્ટુડન્ટો ને મને ગળા સુધી વિશ્વાસ ના જ મૂક્યો. કોણ કેવું? પેલો રીતુનો ભાઈ. ભાઈ એક મિનિટ હો, રીતુ જોડે તો મારે બહુ કોન્ટ્રોવર્સી જતી હો મોટી. નહીં કેવું કોણ હોય એ મૂક ફોન આવે તો ઉપર લેવાનો બહાર જઈને. કોણ ના પાડી બોલો? હા હા શું અબડી ગયા તું? અરે પાણીની બોટલ લે. રીતુ જોડે મારી કોન્ટ્રોવર્સી થઈ હતી હું જ્યારે 10માં હતો ત્યારે. કોની ભાઈ? એ મારો માંથી 4-5 વર્ષ ને એનો 4 વર્ષ ને એનો પૈણી જે વેલા વેલું દુઃખ હોરી બચારા. કોઈ નહીં, માતાજી ચંગા રખે, માતાજી ચંગા રખે યારા. બટ ઘાસા નહીં થતા. પંજાબી મને સારી રીતે આવડે લ્યા. પંજાબી ઇઝ લાઈક માય થર્ડ લેંગ્વેજ. શીખવું પડ્યું. તમે કેનેડામાં રહો ને એમને તમને પંજાબી આવડી જાય. બોલો અમારો ક્લાસમાં કેવું હતું ખબર? ક્લાસ હતો ને 50% પંજાબી, 45% ગુજરાતી અને 5% સાઉથ વાળા, હૈદરાબાદ વાળા. શું હા ત્યાંના ખરા કોલેજમાં કેવું છે? કોલેજ સેટિંગ વાળું હોય. યુનિવર્સિટીમાં તમને ભૂર્યા બહુ મળે, કોલેજમાં એટલા ના મળે. કોલેજ સસ્તી હોય, બરોબર, એટલે આપણે એ જોઈને જ જ્યાં હોય, બરોબર. કોલેજમાં જાઓ તો 30-35 લાખ ફી હોય, ત્યાં તો 10 લાખ ફી હોય, બરોબર, એટલે એ જોઈને આપણે ગયા. સાઉથ વાળા શોખ થઈ ગયા. 2-3 જણા હતા ને તો મને થોડા ઘણા વડાવડતા કે આપણે નહીં તેલુગુ મૂવી જોઈએ એટલે થોડા ઘણા ખબર હોય. પેલું મેં કીધું અંદ્રિકી નમસ્કારો, હું બોલે લે અલ્યા. હા અમુક શબ્દો તો આવડતા આપણને. હા એટલે કે શોખ થઈ ગયા કે તારે આવડે કે? મેં કીધું ને થોડી આવડે. કીધું ટ્રાય કરું. બટ સાઉથ વાળા માણસ મસ્ત ઇન્ટેલિજન્ટ બહુ હોય, જોર ઇન્ટેલિજન્ટ. એમ અમારા ગ્રુપમાં એ જ રાખેલા.
બે સાઉથ ઇન્ડિયન રાખેલા, એક મોન, બીજી એક ગુજરાતી હતી. અમારા ગ્રુપમાં હતી ને, હા 3-4 હતી, બધી પરણેલી. તો એ પહેલા આવેલી અને પછી એમના હસબન્ડ આવેલા. મોટા ભાગે એવું જ હોય. પંજાબી છોકરીઓમાં સેમ જ હોય. પંજાબી કેવું હોય, છોકરા નફટ હોય, એકદમ ઠોઠ, કશું આવડતું ના હોય, બરોબર. એટલે એવું કરી પરણવાનું, છોકરીને ખર્ચો કરી મોકલવાની અને પછી તો આવી જવાનું. ક્લિયર કટ રોડ મેપ. સાચી વાત છે, ક્લિયર કટ રોડ મેપ છે, બરોબર. એટલે મેં નહીં કર્યું, કરું જ તમારે. હા લ્યા, બધા પટેલ જ છો ને તમે? મેં કીધું તું મેં તમે કીધું તું પેલું છોકરી વાળું કીધું તું. એક છોકરી આપણા અહીંયાનો જ કેસ છે, આપણે અહીંયાની જ ફાઇલ છે. 6.5 બેન્ડ છોકરી નાઈ ગઈ. ફાઇલ એકદમ ક્લિયર કટ છે. પેકેજમાં ડીલ આપવાની છે 45 લાખ રૂપિયા, બરોબર. છોકરાના ખાલી ખર્ચો કરવાનો, સ્પાઉસ ઉપર જતું રહેવાનું, બરોબર. ત્યાં જઈને રહેવું હોય તોય જોડે, છૂટા થઈ જવું તો. એટલે મસ્ત સેટિંગ. તમારે ખાલી પૈસા જ ખર્ચવાના, તમે તો પહોંચી જશો. એટલે જવાબદારી લઈએ ને અમે, એવું નહીં. જવાબદારી તમે લઈએ, અમે મોરવાઈ વચ્ચે અમે રહીએ ને. કોઈને ના આલવું હોય તો બીજો ખોરશું અમે. છોકરાઓની કમી નહીં. ચલો કેટલા હતા આપણે? પણ પતી ગયું, બરોબર. જો 4 ના પણ 2 મિનિંગ કયા? એટલે બટ રહી ગઈ ને આપણે. બટના ઘણા બધા મિનિંગ થાય. 4. This pen is for you. આ પેન તમારા માટે છે. ફોર એટલે શું થયું? માટે. એક મિનિંગ ક્યારે વાપર્યો? જ્યારે પ્રેપોઝિશન તરીકે વાપર્યો ત્યારે, બરોબર. એટલો જ ડિફરન્સ યાદ રાખવાનો. પ્રેપોઝિશન એટલે 2 સેન્ટેન્સ જોડે ના આવે, બરોબર. એના પછી ટુકડો જ આવે. કંજક્શન એટલે 2 વાક્યોને જોડવા માટે વપરાય, એટલે હંમેશા એના પાછળ બીજું સેન્ટેન્સ હોય, બરોબર. તો ધીસ પેન ઇઝ ફોર યુ. આ તમારા માટે છે પેન. ગવર્મેન્ટ અનાઉન્સ ન્યૂ રૂલ ફોર ઇટ વોન્ટેડ ટુ કંટ્રોલ સ્પ્રેડ ઓફ કોરોના. અહીંયા જો કારણ કે તરીકે વાપર્યું, કોમા કરીને 4. એક કારણ કે માટે વપરાય, બીકોઝ ના અલ્ટરનેટ તરીકે, બીકોઝ ના સમાનાર્થી તરીકે તમે વાપરી શકો, બરોબર. જો ગવર્મેન્ટે નવા રૂલ્સ અનાઉન્સ કરે, કેમ? તો કે કોરોનાનો ફેલાવો કંટ્રોલ કરવા માટે, બરોબર. એટલે કારણ કે અને માટે બંને રીતે વપરાય. પછી જો સો ધેટ એ શું છે? આપણે સો ધેટ ખબર લિંકર તરીકે બહુ વાપરીએ છીએ. આઈ એમ ડુઈંગ ધીસ સો ધેટ આઈ કેન અર્ન મની, બરોબર. હું આ કરું છું કારણ કે મને આ થાય છે, બરોબર. સો ધેટ એટલે પણ શું થાય? કે જેથી. એટલે એ પણ કંજક્શન તરીકે વપરાય, એટલે 2 સેન્ટેન્સ જોડે જ આવશે. જો પાસ્ટમાં હી વર્કડ વેરી હાર્ડ સો ધેટ હી કુડ સ્કોર 7+. કુડ એ શું છે? પાસ્ટ, બરોબર. તેને બહુ મહેનત કરી, કેમ? તો કે એને 7 થી વધારે બેન્ડ જોઈતા હતા. પ્રેઝન્ટ અથવા ફ્યુચર, હી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ સો ધેટ હી કેન સ્કોર 7+. હી વિલ વર્ક વેરી હાર્ડ સો ધેટ હી કેન સ્કોર 7+. અહીંયા વાપરો પ્રેઝન્ટ, અહીંયા વાપરો ફ્યુચર ટેન્સ, બરોબર. ક્લિયર? કઈ કર્યું નહીં, જુદા જુદા કાળ વાપરાય છે, મિનિંગ એ નાય છે. જો પ્રેપોઝિશન ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ, આ બંને એકબીજાના અથવામાં વપરાય. ડિસ્પાઇટ ઓફ એવું ના હોય, એ ભૂલ ના કરતા. ડિસ્પાઇટ એકલું અથવા તો ઇનસ્પાઇટ ઓફ. અહીંયા ધ્યાન આપીશું આપણે. એ નવરી છે, આપણે ભણવાનું છે. નહીં મેચવા કોઈ નહીં પાડવી રહ્યો. સવારે 20 બ્લેન્ક સોલ્વ કરીને આવ્યો. ડિસ્પાઇટ ઓફ પોવર્ટી હી ઓલવેઝ રિમેન્સ હેપી. ગરીબી હોવા છતાં તે મોજમાં રહે છે. ડિસ્પાઇટ બીંગ પુઅર હી ઓલવેઝ રિમેન્સ હેપી, બરોબર. અહીંયા થોડું અલગ રીતે વાપર્યું છે. પેલા આપણે કીધું હતું ને એમ કે ભાઈ બીંગ પુઅર હોવા છતાં, બરોબર. પેલું કીધું હતું કે આપણે ભાઈ જો એડજેક્ટિવ હોય તો બીંગ લાગે, બરોબર. પછી આ ડિસ્પાઇટ લૂઝિંગ અર્લી વિકેટ્સ, બરોબર. અહીંયા વર્બ હોય તો આઈએનજી ફોર્મ આવે, બરોબર. પ્રેપોઝિશન પછી વર્બ હોય તો આઈએનજી ફોર્મ આવે. ઉપર રૂલ જોયો આપણે, બરોબર. લૂઝિંગ અર્લી વિકેટ્સ, ઇન્ડિયા વન ધ મેચ. મતલબ વિકેટ જતી રહી પહેલા તો બી એ ઇન્ડિયા મેચ જીતી ગઈ. But despite having pain in his leg, અહીંયા ક્રિયા વાપરી, વર્બ એટલે હેવિંગ છે. Despite having pain in his leg, તેના પગમાં દુખાવો હોવા છતાં સચિન completed the chase. ચેઝ એટલે શું કહેવાય? પાછળ પડવું એટલે સ્કોરના પાછળ પડવું. ચેઝ કેતા ચેઝ માસ્ટર કહીએ.